નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 9 જોઈશું. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અર્ચના અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો, એની મમ્મી પણ દેખાય છે. અર્ચનાને ડાયરી લેખન કરવાનું ગમે છે. હવે કેટલાક દિવસથી તે ડાયરી લખતી નથી, તો જે તે દિવસોમાં તેણે શું કર્યું હતું તે એની મમ્મીને પૂછીને લખે છે. તો આપણે જોઈ લઈએ. અર્ચના સેઝ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વર વી લાસ્ટ સન્ડે. અર્ચના કહે છે, શું કહે છે મમ્મીને? પ્લીઝ ટેલ મી, મને કહો. વેર વર વી, આપણે ક્યાં હતા? લાસ્ટ સન્ડે, ગયા રવિવારે આપણે ક્યાં હતા? તો મમ્મી કહે છે, મમ્મી સેઝ વી વર ઓન ધ ફાર્મ. મમ્મી કહે છે કે આપણે ફાર્મ ઉપર હતા. ફાર્મ એટલે ખેતર. અર્ચના સેઝ, ઓ યસ, અરે હા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી? ધેટ બિગ ટ્રી એટલે કે તે મોટા ઝાડનું નામ શું હતું? મમ્મી આસ્ક્સ, બિગ ટ્રી, મોટું ઝાડ? અર્ચના કહે છે, વન નિયર ધ વેલ. વેલ એટલે કૂવો. કૂવાની નજીક જે ઝાડ હતું તે? મમ્મી સેઝ, યસ, હા. ધેટ વોઝ એન આમલા ટ્રી. એ એક આંબળાનું વૃક્ષ હતું, ઝાડ હતું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, એન આર્ટિકલ ક્યારે આવે? જ્યારે શબ્દની શરૂઆત સ્વરથી થાય. આપ જાણતા જ હશો, 5 સ્વરો છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. આ સ્વરોથી જો શબ્દની શરૂઆત થતી હોય તો શબ્દની આગળ એન આર્ટિકલ લાગે છે. 3 આર્ટિકલો છે, એ, એન અને ધ. જો આર્ટિકલ ઉપર વિસ્તૃત વિડીયો જો તમે ચાહતા હોય તો કોમેન્ટ કરજો, આપણે એક વિડીયો અવશ્ય બનાવીશું. અર્ચના સેઝ, ઓકે, બરાબર. વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન? ફ્રાઈડે એટલે શુક્રવાર. શુક્રવારે બપોરે હું ક્યાં હતી? મમ્મી આસ્ક્સ, મમ્મી પૂછે છે, ઓન ફ્રાઈડે, શુક્રવારે? વોટ વોઝ ધ ડેટ? કઈ તારીખ હતી? તો અર્ચના સેઝ, ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ, કે આ મહિનાની 11મી તારીખ હતી. મિત્રો, 11th એટલે કે 11મી, તમે સ્પેલિંગ જાણો છો. 11th આવી રીતે લખાય છે, જેને ટૂંકમાં તમે આવી રીતે પણ લખી શકો છો. અહીંયા 11 છે અને TH અહીંયા ઉપરથી લખવામાં આવ્યો છે, તમે અહીંયા જોઈ શકો છો. એને સુપરસ્ક્રિપ્ટ પણ કહેવામાં આવે છે. આ પ્રકારના શબ્દો એ ક્રમસૂચક શબ્દો છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. મમ્મી સેઝ, વી વર ઇન ધ દૂધસાગર ડેરી, કે આપણે દૂધસાગર ડેરીમાં હતા. અર્ચના ફરી પાછી પૂછે છે, એન્ડ મમ્મી ઓન ધ 12th. અહીંયા પર તમે જોઈ શકો છો, સુપરસ્ક્રિપ્ટ આવી ગઈ છે. 12th 12મી તારીખે. તો મમ્મી કહે છે, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વર એટ ધ લાઇબ્રેરી. તું અને તારા મિત્રો વર એટલે હતા, ક્યાં હતા? તો એટ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં. અર્ચના કહે છે, ઓ યસ, અરે હા, આઈ રિમેમ્બર નાવ, હવે મને યાદ આવ્યું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો જોડે ત્યાં હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, આ મહિનાની 10 તારીખે હું ક્યાં હતી? મમ્મી કહે છે, ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. ડોક્ટર્સ ક્લિનિક એટલે કે ડોક્ટરના દવાખાને તું હતી. અહીંયા તમે જોઈ શકો, એપોસ્ટ્રોફી એસ આવ્યું છે. માલિકી દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થાય છે. ગુજરાતીમાં આપણે નો, ની, નું અને ના જેવા શબ્દો વાપરીએ છીએ શબ્દની પાછળ, તો તેને એપોસ્ટ્રોફી એસ કહેવાય. ડોક્ટર્સ ક્લિનિક એટલે કે ડોક્ટરનું ક્લિનિક. અહીંયા વાક્ય રચનામાં આપણે જોઈ લઈએ તો ડોક્ટરના ક્લિનિક એવું અર્થઘટન થાય છે. અર્ચના કહે છે, યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. હા, પરંતુ હું તે લખવાની નથી. વિલ નોટ રાઇટ, લખીશ નહીં. મમ્મી પૂછે છે, વાય નોટ બેટા, કેમ નહીં દીકરા? અર્ચના કહે છે, નો નો, નહીં નહીં, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. એ એક ખરાબ અનુભવ હતો. એક્સપિરિયન્સ એટલે અનુભવ અને બેડ એટલે ખરાબ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે ડૉક્ટરને ત્યાં જવાનું મોટે ભાગે લોકોને ગમતું હોતું
નથી, ખાસ કરીને બાળકોને, કારણ કે તમે જાણો છો જો વધારે પડતા માંદા હોય તો ઇન્જેક્શન મૂકી દેવામાં આવે છે. પરંતુ મિત્રો એનાથી આપણે ડરવું જોઈએ નહીં. તમે સૌ બહાદુર બાળકો છો. ઇન્જેક્શનથી બીવાનું નહીં. બેક્ટેરિયા અને વાયરસને કારણે આપણને ઇન્ફેક્શન થયું હોય, માંદગી આવી હોય તો આપણે એક ઇન્જેક્શન મુકાવીને સાજા થઈ જઈ શકીએ છીએ. જો માંદગી વધારે હોય તો જ ડૉક્ટર ઇન્જેક્શન મૂકે છે, નહીં તો ડૉક્ટર ઇન્જેક્શન મૂકતો નથી. માટે આપણા ભલાઈના માટે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. ભલે અનુભવ થોડો ખરાબ હોય, દવા થોડી કડવી લાગતી હોય, પરંતુ સાજા થવા માટે દવા પણ લેવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તો બહાદુર જ છો અને હું આશા રાખું છું કે તમે હવે પછી ડૉક્ટર પાસે જવા બિલકુલ ડરશો નહીં. મમ્મી કહે છે બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ. પરંતુ એક એવો એક્સપિરિયન્સ હતો, રિયલ, સાચો અનુભવ હતો. સો પ્લીઝ રાઇટ ઇટ. તો મહેરબાની કરીને તેને લખો. તો આ રીતે મિત્રો આપણે જોઈ ગયા કે અર્ચના અને તેની મમ્મી વચ્ચે સંવાદ થાય છે. કયા કયા દિવસે, કઈ કઈ તારીખે અર્ચના ક્યાં હતી તે હવે તેને યાદ આવી ગયું છે. એણે જાણી લીધું છે. હવે તે પોતાની ડાયરીમાં તે લખી દેશે. હવે એને આધારે એક એક્ટિવિટી કરવાની છે, તે આપણે જોઈ લઈએ. ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. તો મિત્રો હવે આપણે જે સંવાદ થયો છે તેને આધારે આપણે વિગતો લખવાની છે. કોષ્ટકના અંદર કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે તે સમજી લઈએ. પહેલું છે ટાઈમ એટલે કે સમય, પ્લેસ એટલે કે સ્થળ, અને પીપલ એટલે કે લોકો. કયા સમયે, કયા સ્થળે, કયા લોકો હતા તે આપણે લખવાનું છે. તો સૌથી પહેલું છે લાસ્ટ સન્ડે. ગયા રવિવારે અર્ચના, તેની મમ્મી અને તેના પપ્પા ક્યાં હતા તે આપણે પ્લેસમાં લખવાનું છે. તો આપણે જોયું જ છે કે ગયા રવિવારે અર્ચના, તેના મમ્મી અને પપ્પા ક્યાં હતા? તો ખેતરમાં હતા. એટલે કે લખીશું ઓન ધ ફાર્મ. ખેતરમાં હતા. ત્યારબાદ અર્ચના, સલીમ, ટીના લાઇબ્રેરીમાં કયા સમયે હતા? આપણે જાણીએ છીએ મહિનાની 12મી તારીખે, માટે લખીશું ઓન 12th of this month. આ મહિનાની 12મી તારીખે તે લોકો લાઇબ્રેરીમાં હતા. 10મી તારીખે કયા સ્થળે કયા લોકો હતા તે હવે આપણે લખવાનું છે. તો તમે જાણો જ છો 10મી તારીખે અર્ચના ક્યાં ગઈ હતી? ક્યાં જવાથી ડરતી હતી? કયો ખરાબ અનુભવ તેને થયો હતો? ક્યાં ખરાબ અનુભવ તેને થયો હતો? તો એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. પ્લીઝ એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. ડોક્ટર્સ ક્લિનિક. કોણ કોણ ગયું હતું? તો એક તો અર્ચના, તેના મમ્મી પપ્પા પણ સાથે હતા, એટલે કે મધર અને ફાધર. બેમાંથી કોઈ એક હશે, આપણે બંને લખી દઈએ છીએ. પછી દૂધસાગર ડેરી. દૂધસાગર ડેરી તેઓ ક્યારે ગયા હતા? તો તમે જાણો છો ઓન 11th of this month. કોણ કોણ ગયું હતું? તો આપણે જાણીએ છીએ અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. અર્ચના અને તેના મિત્રો દૂધસાગર ડેરીમાં ગયા હતા. હવે મિત્રો આગળની એક્ટિવિટી કરીએ. હવે વાક્યો બોલવાના છે. આવી રીતે આપણે વાક્યો બનાવી શકીએ. પહેલું એક ઉદાહરણ આપ્યું છે. કોષ્ટકના પહેલા ખાના ઉપરથી પહેલું વાક્ય બનાવ્યું છે. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. અર્ચના હતી ઓન ધ ફાર્મ, ખેતર પર, લાસ્ટ સન્ડે, ગયા રવિવારે. અર્ચના ગયા રવિવારે ખેતરમાં હતી. તો આ રીતે મિત્રો આપણે વાક્ય બોલી શકીએ. હવે કેટલાક વાક્યો આપણે બનાવી દેવા પડશે, તો ફટાફટ બનાવી દઈએ. બીજા ખાના ઉપરથી આપણે વાક્ય બનાવીએ. આપણે જોઈએ બીજા ખાના પર શું લખેલું છે. તો પીપલ પહેલા આપણે લખવા પડશે. તો કોણ છે? અર્ચના, સલીમ અને ટીના. તો આપણે પહેલા લખીએ અર્ચના,
સલીમ એન્ડ ટીના. બહુવચન છે, ભૂતકાળ છે, માટે આપણે વાપરીશું વર. ક્યાં હતા? તો ઇન ધ લાઇબ્રેરી. ક્યારે હતા? તો ઓન 12th of this month. વાક્યને સમજી લઈએ. અર્ચના, સલીમ એન્ડ ટીના 3 મિત્રો છે. વર હતા. ક્યાં હતા? તો ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં હતા. ક્યારે હતા? તો ઓન 12th of this month. અર્ચના, સલીમ અને ટીના આ મહિનાની 12મી તારીખે લાઇબ્રેરીમાં હતા. આ રીતે વાક્ય બનશે. કોષ્ટકમાં ત્રીજા ખાનામાં જોઈએ. અર્ચના મધર ફાધર છે, કર્તા છે. કઈ જગ્યાએ આવેલા? તો ડોક્ટર્સ ક્લિનિક. ક્યારે આવેલા? તો ઓન 12th of this month. તો હવે વાક્ય બનાવીએ. પહેલા કર્તા લઈએ. અર્ચના મધર એન્ડ હર ફાધર. અર્ચના એન્ડ હર mother and father. ક્રિયાપદ લઈશું. વર બહુવચન છે એટલે ક્યાં હતા? તો એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. ડોક્ટર્સ ક્લિનિક. ક્યારે હતા? તો ઓન 10th of this month. પૂર્ણ વિરામ. વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ આવશે. તો વાક્યને સમજી લઈએ. અર્ચના એન્ડ હર મધર એન્ડ ફાધર. આ બધા કરતા છે. વર એટલે હતા. ક્યાં હતા? તો એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. ડોક્ટરના ક્લિનિકે હતા. ક્યારે હતા? તો ઓન 10th of this month. આ મહિનાની 10 તારીખે. તો અર્ચના એન્ડ હર મધર એન્ડ ફાધર. અર્ચના અને તેના મમ્મી પપ્પા આ મહિનાની 10 તારીખે ડોક્ટરના દવાખાને હતા. ચોથું વાક્ય. અર્ચના અને તેના મિત્રો તો ક્યાં ગયા હતા? તો દૂધસાગર ડેરીમાં ગયા હતા. ક્યારે ગયા હતા? તો 11મી તારીખે. મહિનાની 11મી તારીખે ગયા હતા. તો લખીએ અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ હર એટલે તેના, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે વર ઇન ધ દૂધસાગર ડેરી. ઇન ધ દૂધસાગર dairy on 11th of this month. વાક્યને સમજી લઈએ. અર્ચના અને તેના મિત્રો હતા. ક્યાં હતા? તો ઇન ધ દૂધસાગર ડેરી. દૂધસાગર ડેરીમાં ક્યારે હતા? તો 11th of this month. મહિનાની 11મી તારીખે. અર્ચના અને તેના મિત્રો આ મહિનાની 11મી તારીખે દૂધસાગર ડેરીમાં હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે બધા વાક્યો તમારી નોટબુકમાં ઉતાર્યા હશે. પાઠને 1-2 વખત પુનરાવર્તન અવશ્ય કરજો, જેથી કરીને તમને પૂરેપૂરી સમજ પડી જાય. કઈ વસ્તુ ન સમજ પડી હોય તો તમે કોમેન્ટ અવશ્ય કરજો. તેના પર આપણે અવશ્ય વિડીયો બનાવીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અવશ્ય કરી દેજો, કારણ કે આવી રીતના સુંદર મજાના વિડીયો તમને ચેનલ પર અવારનવાર જોવા મળશે. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.